સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત નવસારી જિલ્લો બનાવવા માટે નવસારીમાં ટાટા હોલ ખાતે યોગ સંવાદના કાર્યક્રમ યોજવામાં આવ્યું તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર યોગ રેલી કાઢવામાં આવી હતી। યોગ રેલીના સન્માન સિંધી સમાજ પ્રમુખ હરીશભાઈ મંગલાની, અગ્રવાલ સમાજ અગ્રણી ઓમભાઈ ગુપ્તા તેમજ હિન્દી સમાજના અગ્રણી વિમલેશ શર્મા દ્વારા ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ચંદ્રકાંત ભટેજા, જૈન આરોગ્યના રવિન્દ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે સાથે નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ। શિબિરના મુખ્ય ઉદ્દેશ મેદસ્વીતા સામે જાગૃતિ ફેલાવવી અને યોગ, આસન તથા પ્રાણાયામ દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કે ચેરમેન યોગ સેવક શિશપાલજી દ્વારા આપવામાં આવ્યું કાર્ય થઈ રહ્યું છે। આજે અહીંયા અમારું યોગ સંવાદ હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરના લોકો જોડાયેલા। યોગ શિબિરો દ્વારા રાજ્યના દરેક નાગરિકને આરોગ્યદાયી અને શિસ્તબદ્ધ જીવનશૈલી તરફ દોરી જવાનો પ્રયાસ શરૂ થયો છે। મેદસ્વીતા મુક્ત ગુજરાત માત્ર અભિયાન નહીં, પણ એક આરોગ્યપ્રદ જીવનશૈલી તરફનું અસરકારક પગલું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં યોગી ભાઈ બહેન ઉપસ્થિત રહ્યા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ 3 મે 2025ના રોજ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને મનાવતા તરફ દોરવાના ઉમદા હેતુથી IDY કાઉન્ટડાઉનના ભાગરૂપે એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી। આ યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। સંસ્કૃતિની દેલ છે। આપણા ઋષિમુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પુરુષાર્થથી, એમના વિઝનથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે। થોડા દિવસ પહેલા મન કી બાતના કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે ભારતને મોટાપાથી મુક્ત કરવું છે, ભારતને ફિટનેસ સાથે જોડવું છે, યોગ સાથે જોડવું છે। દેશના પ્રધાનમંત્રી વારંવાર આહ્વાન કરે છે કે ભારતને સ્વાસ્થ્ય, ફિટનેસ અને શક્તિ સાથે જોડવું છે, અને એ શક્તિ યોગમાં છે। યોગ દ્વારા સ્વાસ્થ્ય પણ મળે છે, યોગ દ્વારા ફિટનેસ પણ મળે છે। ગુજરાત રાજ્ય સરકારે પણ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવ્યું છે। આ અભિયાનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે હાથમાં લીધું છે અને એમાં સમસ્ત ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં, તાલુકામાં અભિયાન ચલાવ્યું છે। યોગના માધ્યમથી અમે લોકોને કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ કે 21 જૂન આવે છે એટલે કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસ પણ થાય છે, અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચલાવીએ છીએ। યોગ શિબિરમાં યોગ સેવક શ્રી શિશપાલજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી। નિયમિત વ્યાયામ કરવો, તણાવનું સંચાલન કરવા, ધ્યાન અથવા યોગ કરવાથી ઉંમરની સાથે કામકાજના ભારના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી તથા હાઇપરટેન્શન, મેદસ્વીતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા। યોગ શિબિરમાં આવેલા એન પટેલે જણાવ્યું કે શિબિરમાં શીખવેલા આસનોથી તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે। આ શિબિરમાં સહભાગીની ખૂબ આનંદ અનુભવે છું તથા મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તીનો અનુભવ થાય છે। આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત જેવા અભિયાન હેઠળ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે તેની સરાહના કરી હતી। આ શિબિરમાં નવસારી પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ ચાવડા અને નવસારીના મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો। લગભગ 5000ની સંખ્યામાં આ સફળ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા કોર્ડિનેટર ગાયત્રી તલાટીના માર્ગદર્શનમાં યોજાયો હતો।